ભાઈ એક ગેસ નો બાટલો તમારે 5 મહિના હાલશે. કેટલો ટાઈમ? 5 મહિના? હા ભાઈ, આ એક ગેસ નો બાટલો છે ને હવે તમારે 5 મહિના હાલશે. હા. અત્યારે આખા ભારતમાં હા જે ગેસના બાટલાનું વાતાવરણ છે એ બહુ હાઈ લેવલનું થઈ ગયું છે. થઈ ગયું. અને કોઈ લોકોને ભાઈ ગેસનો બાટલો મળતો નથી. હા. પણ તમે લોકો ભાઈ ગેસનો બાટલો અડધો વાપરીને જ પાછો આપી દેશો. હું વાત કરું એટલે એમ હા. કહો છો કે આ ગેસ નો બાટલો રહ્યો હા એ લોકો અડધો જ વાપરીને પાછો દઈ દે. હા, તમને કોઈ લોકોને ખબર નથી હોતી. બધી બહેનોને, મારી બહેનોને એમ થતું હોય કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે 1.5 મહિનામાં. 1.5 મહિના. પણ એ બાટલો પૂરો ના થયો હોય, અડધો જ તમે વાપરો હોય. હે? હા, અને હવે તમારા ઘરે તમારે મૂંઝાવાની જરૂર નથી. આજે તમારો ભાઈ રાજભાઈ એક એવી ટ્રીક તમને દે છે ઘરે બેઠા, હા. જેના કારણે તમારો ગેસનો બાટલો 1.5 મહિના હવે હાલતો હશે ને હા. તો પૂરા 5 કે 4 મહિના હવે હાલશે. ઓહો ભાઈ, 1.5 મહિનો હાલતો હોય ને બાટલો હા. ભાઈ તો 5 મહિના હા, તમારો વર્ષ બાટલો. દિવસમાં અમારી ઘરે એક વર્ષમાં 2 જ બાટલા લેવામાં આવે. કેટલા? ખાલી 2 જ. 2 જ બાટલા. ઓહો. એક મહિનો મારા મતલબ થી ટૂંકમાં તમે માનો ને વધુ થી વધુ તમે 5 થી 6 મહિના એક બાટલો હાકી શકો. હા બરોબર, પણ હું તો તમને 1 મહિનો ઘટાડીને કઉ છું, 4-5 મહિનાનું કઉ છું. હા જો તમે કાયદેસર આનો ઉપયોગ કરશો તો 6 મહિને ભૂગી જાય. 6 મહિને સુધી હા, પહોંચી જાય. અત્યારે આ ગેસના બાટલામાં જો જરીએ ગેસ નથી. મારા હા. ઘરે જ અત્યારે પૂરો થઈ ગયો છે. હા. અને તમને બતાવું, પેલા અહીંયા આવો જો. હા જરીએ અત્યારે જો ચાલુ છે, રેગ્યુલેટર એટલે કોઈ લોકોને એમ ન થાય. જો બરોબર, આ પેલા બંધ થાય. હા. બરોબર, નીચે હવે હું ચાલુ કરું હા. એટલે કોઈ લોકોને એમ ન થાય કે રાજભાઈ ખોટું બોલે છે. હા. હવે હું તમને ગેસનો ચૂલો ચાલુ કરીને દેખાડું છું. હા હા બરોબર, આ બંધ છે. બરોબર, અત્યારે હાવ હા બનશે. હાવ બાટલો પૂરો છે. પૂરો. તમને વિશ્વાસ આવી ગયો? રેગ્યુલેટર ચાલુ હા, છે, right. જો ક્યાંય જગ્યાએ કાંઈ વાંધો નથી. હા. હવે આ જ બાટલાને હું પાછો અહીં જગવીને દેખાડીશ તમને. આ બાટલાને પાછું તમે ચાલુ કરીને હા, બતાવો. વિડીયો ન થાય. સ્ક્રિપ્ટ નહીં કરવાનો, કટ નથી કરવાનો, હું એડિટિંગ નહીં કરું, હા. કોઈ પણ નહીં કરું. અને આ જ ગેસનો બાટલો અહીંયા હું તમને ચાલુ કરીને દેખાડીશ. નો થાય હો. થઈ જાય ભાઈ. નો થાય કારણ કે થઈ જાય. તમે જે ચાલુ કરીને બતાવ્યું આમાં ગેસ જ નથી. ગેસ નથી ને, હા. હું ઈ તો તમને પણ કહેવા માંગુ છું કે તમે અડધો બાટલો વાપરીને મોકલી દો છો પાછો. તમને કોઈ લોકોને ખબર જ નથી કે આખો બાટલો પૂરો થયો કે નથી થયો એમ. હે? હા, એવું બધું? હવે તમારે કરવાનું શું છે? હા. વિડીયો જાજો આપણે લાંબો નથી કરવો. હા. જો ભાઈ તમારે એક આવી રીતે તમારા ઘરે કોઈ પણ જાતનું તપેલું લઈ લેવાનું છે. હા. બરોબર, હા. અને તમારે એકદમ ધગધગતું ઊનું પાણી લેવાનું છે. એકદમ હાવ ધબધબ. ગરમા ગરમ. જો ભાઈ અત્યારે હું છે ને આ નાખું, હા. ફૂલ ગરમ છે, છેટા હજુ થોડા. બરોબર છે? હા, હા, ગરમ ફૂલ હા, ફૂલ 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 ગરમ ધોવાના છે. છે એટલે ધોવાના છે. જો હા હા આ ગરમ પાણી છે. જો તમારે ઠંડુ પાણી તો લેવાનું જ નથી જરીએ. હા અને આ ગેસના બાટલાને હા તમારે હવે છે ને ભાઈ હા એની માથે મૂકી દેવાનો છે. આની માથે મૂકી હા, દો. જો આવી રીતે. હા હા જો આવી રીતે મૂકી દીધો. હા હા હવે જરીએ આમાં હમ. કોઈ પણ જગ્યાએ કાંઈ જાતની તળ છે નહીં, કાંઈ કાંઈ નહીં. પવન નીકળશે નહીં. નહીં. હવે તમે નીચે લઈ જાઓ. હા. પછી આ જે ગરમ પાણી હતું, તો ભાઈ હળવામાં પણ મને કારણે બીક લાગે, ફૂલ ગરમ છે. હા. ગરમ પાણી હતું, હા. એની વરાળ નીકળે તો એ ક્યાં જાય? હા ઈ તો આ બાટલા ના દે. બાટલાને અડે ને. હા. તો બાટલો હોય એ હા. ગેસનો બાટલો જે એલપીજી છે એ બહુ ઠંડો હોય. ઠંડો હોય. હા ઠંડો હોય, બરોબર, એની જગ્યાએ જામી ગયો હોય. જામી ગયો. અને શિયાળામાં તો બહુ પ્રોબ્લેમ છે, અડધા અડધા બાટલા જામી જતા હોય છે. હા જામી. હા, એટલે હવે તમારે ગરમ પાણી આ બાટલાને અડશે વરાળ, હા. એટલે બાટલો જે અંદર ગેસ હોય એ ફ્રી થઈ જાય. ફ્રી થઈ જાય. જામેલો હોય એ ફ્રી થઈ જાય. આપણે કેવી રીતે બરફમાંથી પાણી થઈ જાય હા. એવી રીતે હા. જે અંદર જામી ગયું હોય ફ્રી થઈ જાય. હવે આ જ ચાલુ છે, હા. અને અહીંયા ચાલુ છે. અહીંયા આવો, હું તમને બતાવું લાઈવ ચૂલો જગાવીને. બરોબર છે? હા જો થઈ ગયો ને, ઓ હોય ઓ તો હોય. બંધ કરી દઉં છું પાછો. હા જો ઓ થઈ ગયો ને, હોય. હા હજી કેતા હોય પાછો જગાવું. જો હા હા રેડી થઈ ગયો રેડી ને? મિત્રો જોઈ લ્યો હજી અહીંયા રેગ્યુલેટર એ ચાલુ છે એવું નથી લાગતું સાચી તમને. વાત જો કે ખોટી વાત ભાઈ તમે એવું અમારી? હોય તો લે ભાઈ કોઈ ચાલુ દેખાડજો આ રેગ્યુલેટર ઉપર છે. રેગ્યુલેટર એ ઊભું જ છે. જો નીચે નથી. આ અત્યારે મેં બંધ કર્યું અને આ પાછું ચાલુ કરું. હા. હજી એક વાર હું તમને એવું લાગે આ બાજુ નો કરો આ બાજુ નો જો. કરો આ બાજુ નો હા રેડી હા રેડી ઓ હોય હા છે હા, સાચી વાત. હવે તમને મારી ઉપર વિશ્વાસ આવ્યો કે ન આવ્યો ભાઈ? આવ્યો આવ્યો તો બધી મારી બહેનોને હું એટલું કહેવા માંગુ છું કે જેટલી વસ્તુ મેં કીધું ને હા. બસ એટલું જ તમારે કરવાનું છે. સિમ્પલ કલાકે સુધી તમે આવી રીતે બાટલો રાખો પાણીની માથે, હા. એટલે તમારા બાટલાની અંદર જેટલો પણ ગેસ જામી ગયો છે ને એ બધું ફ્રી પડી જાય અને તમે પાછો બાટલો ઉપયોગ કરી શકશો. 3 થી 4 મહિના તમારો એક બાટલો હાલે 5 મહિને પૂગી જાય. હા હા.